નમસ્કાર, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપીકરણ એ આપણે લેખન વિભાગની અંદર 4 ગુણમાં પૂછાય છે. એટલે જો વાત કરીએ તો આ એક તમારા માટે નવો મુદ્દો છે, કારણ કે તમે ધોરણ 10ની અંદર જ આ ટોપિક ભણશો. હવે પહેલાં સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એની વાત કરી લઈએ. તો સૂચના જે આપવામાં આવે છે તો એમાં એવું કીધેલું હોય છે કે ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો અને એને યોગ્ય શીર્ષક આપો. તો સંક્ષેપીકરણ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી એના વિશે થોડી વાત કરી લઈએ. તો સૌથી પહેલાં જોઈએ તો જે પહેલો પોઈન્ટ છે કે આપેલ ગદ્ય ખંડ ધ્યાનપૂર્વક 2-3 વખત વાંચવો અને સમજવો. જે ગદ્યખંડ એટલે તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે. હવે એ જે પેરેગ્રાફ છે એ લગભગ 10 વાક્યોનો કે 12 વાક્યનો હશે. કોઈ એક મુદ્દા ઉપર કે કોઈ એક વિષય ઉપર એ પેરેગ્રાફની અંદર ચર્ચા કરવામાં આવેલી હશે. હવે પહેલાં તો તમારે એ બાબતને ખાસ સમજવાની છે કે કયા વિષય ઉપર એ પેરેગ્રાફની અંદર વાત કરવામાં આવી છે. એ જો તમારે સમજવું હોય તો પેરેગ્રાફને 2 કે 3 વખત ધ્યાનપૂર્વક તમારે વાંચવો પડે. બીજો પોઈન્ટમાં જોઈએ તો ગદ્યખંડનો અર્થ સમજ્યા પછી મહત્ત્વના મુદ્દા અલગ તારવવા. હવે જે પેરેગ્રાફ છે એનો અર્થ તમે સમજી જાઓ, ત્યાર પછી જે મહત્ત્વના મુદ્દાઓ છે, એટલે મહત્ત્વના મુદ્દાઓ એટલે એ કોને કહી શકાય એની આપણે ચર્ચા સંક્ષેપીકરણ સમજતી વખતે કરીશું. પણ મહત્ત્વના મુદ્દાઓ એટલે એમાંથી ને કંઈક અર્થસરતો હોય, ઉદાહરણો ન હોય, પુનરુક્તિઓ એટલે કે વારંવાર એકને એક વાક્ય પાછું ન આવતું હોય, તો એવા જે વાક્યો હોય કે એની અંદર આપેલા 3 કે 4 વાક્યોનો અર્થ નીકળી જતો હોય તો એ મહત્ત્વનો મુદ્દો છે. તો એ મહત્ત્વના મુદ્દાને અલગ તારવવું. મહત્ત્વના મુદ્દાઓને જોડી મુખ્ય ગદ્યખંડ હોય તેના 3જા ભાગ જેટલો સંક્ષેપ કરવો, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવું. હવે આ રીતે તમે આખા પેરેગ્રાફની અંદર જુઓ, કદાચ જો 12 કે 14 વાક્યનો પેરેગ્રાફ હોય ને તો એમાંથી લગભગ 4 કે 5 વાક્યો છે એ મહત્ત્વના હોય છે. બાકીના જે વાક્યો છે એ એના સંદર્ભમાં ઉદાહરણો હોય છે, કે કોઈ કહેવતનો ક્યાંક કે રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો હોય છે, કે એકને એક વાત વધારે વખત રિપીટ થતી હોય છે, એટલે કે પુનરુક્તિઓ હોય છે, આવું પણ હોય છે. તો તમે જે મહત્ત્વના મુદ્દાઓ પસંદ કરો છો એ મહત્ત્વના મુદ્દાઓ એવા હોવા જોઈએ કે જેમાં આગળના જે કંઈ પણ વાક્યો તમે જોયા છે એનો અર્થ છે એ એમાં આવી જતો હોય. તો એ થશે મહત્ત્વના મુદ્દા, અને એ મહત્ત્વના મુદ્દાઓને ત્યારબાદ જોડી દેવાના. અને જોડી દેશો એટલે તમારું સંક્ષેપીકરણ છે એ તૈયાર થઈ જશે. પણ મિત્રો યાદ રાખો કે આપણે 3જા ભાગ જેટલું સંક્ષેપીકરણ કરવાનું છે. એટલે જો 12 વાક્ય હોય તો એનો 3જો ભાગ કેટલા વાક્ય થાય? તો કે 4 વાક્ય. પછી એવું બનતું હોય છે કે તમે જોવો તો એમાંથી અમુક મહત્ત્વના મુદ્દાઓ ન નીકળતા હોય તો ક્યારેક 3.5 વાક્ય કે 3 વાક્ય પણ થતા હોય, ક્યારેક છે એ 4.5 વાક્ય કે પછી 5 વાક્ય પણ થઈ જતા હોય, એવું બનતું હોય છે. પણ ખાસ એ બાબતનું આપણે ધ્યાન રાખવું કે 12 વાક્ય કે 14 વાક્ય હોય તો પછી 10 વાક્યમાં સંક્ષેપીકરણ ન થાય, બરાબર? કારણ કે તોય 3જો ભાગ એનો થયો ગણાશે નહીં. એટલે ધ્યાનપૂર્વક મુદ્દાઓ છે એ અલગ તારવવા. સંક્ષેપ કરતી વખતે મૂળ ફકરાનો એક પણ મહત્ત્વનો મુદ્દો છૂટવો જોઈએ નહીં. હવે જ્યારે સંક્ષેપીકરણ કરીએ તો ત્યારે પેરેગ્રાફમાંથીને એક પણ મહત્ત્વનો મુદ્દો એટલે શું? તો મહત્ત્વનો મુદ્દો એને કહેવાય, આપણે આગળ જે વાત કરી કે 2-3 વાક્ય હોય એ વાક્યનો અર્થ છે એ એક વાક્યની અંદર સમાયેલો જોવા મળે, તો એ 3 વાક્યોની જરૂર ન પડે, એ એક વાક્ય કયો એટલે સમજાઈ જાય.
બરાબર, એના અનુસંધાને આગળના વાક્યોમાં છે એ ક્યાંક ઉદાહરણો આપેલા હોય, બરાબર. તો જે ઉદાહરણોનું કે પુનરુક્તિઓનું સમર્થન કરતો હોય એવો મુદ્દો એમાંથી એકાદ કે દોઢ વાક્યમાં નીકળે તો એ મહત્વનો મુદ્દો છે એ કહી શકાય. સંક્ષેપ કરતી વખતે ભાષા સીધી સાદી સરળ અને શુદ્ધ રાખવી. ભાષા છે એ શુદ્ધ રાખવી, બને ત્યાં સુધી એમાં આપેલા શબ્દો છે એ બદલાવા નહીં. એવું કરી શકો તમે કે ક્યાંક જરૂર પડે તો એનો સમાનાર્થી અર્થ છે એ તમે મૂકી શકો છો, બરાબર. એનો સમાનાર્થી શબ્દ તમે મૂકી શકો, પણ આખું વાક્ય છે એ બદલવું જોઈએ નહીં, કે આખા વાક્યના શબ્દો છે એ ક્યારેય બદલવા જોઈએ નહીં. તેમાં ઉદાહરણો, દલીલો, અલંકારિક ભાષા, પુનરુક્તિઓનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી. હવે એની અંદર ઉદાહરણો મૂકવાના નથી. ત્યાર પછી દલીલો એટલે કે તર્ક વિતર્કો કરેલા હોય, કોઈએ કીધું છે, કોઈએ કહેલું છે, કે ક્યાંય કહેવતો આવે, બરાબર, તો એનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો. પુનરુક્તિઓ એટલે કે એકને એક વાક્ય કે ઉક્તિ છે એ આવતી હોય તો એને પણ એમાં લેવાની નથી. સંક્ષેપીકરણ કર્યા પછી તે ફકરો વાંચી રહી ગયેલી ભૂલો સુધારી લેવી. સંક્ષેપીકરણ આખું કમ્પ્લીટ થઈ જાય પછી એ પેરેગ્રાફ આખો, એટલે જેનો તમે સંક્ષેપ કરેલો છે, ટૂંકાણ કરેલું છે, એ વ્યવસ્થિત રીતે વાંચવું, કે તમે જે મહત્ત્વના મુદ્દાઓ અલગ તારવ્યા અને પછી સંયોજકોથીને એ મુદ્દાઓ તમે જોડ્યા, તો એ વાક્યનો અર્થ છે એ વ્યવસ્થિત નીકળે છે કે નહીં એ ખાસ તપાસવું તમારે, અને ક્યાંય ભૂલો રહી ગઈ હોય તો એ ભૂલ તમારે સુધારી લેવી. અને ભૂલો સુધારવામાં ખાસ ઘણા વિદ્યાર્થીઓ છે ચેકા કરે, પણ બને ત્યાં સુધી ચેકો મારવો હોય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય. તો આ જે બાબત છે એ સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવી. હવે વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપીકરણ કરવાની જે રીત છે એ મેં અહીંયા મારી રીતે, મને સંક્ષેપીકરણ કરવામાં કઈ રીતે સરળતા પડે એ રીત અહીંયા મેં મૂકેલી છે. આમ તો સ્વાભાવિક રીતે સંક્ષેપીકરણ કરતી વખતે જે પેરેગ્રાફ આપેલો હોય 12 કે 14 વાક્યનો, એ પેરેગ્રાફમાંથી જ સીધું સંક્ષેપીકરણ કરવાનું હોય છે. પણ એમાં વધારે સાનુકૂળતા રહીએ, આપણને ઓછી તકલીફ પડે, કે આપણે વધારે સારી રીતે સંક્ષેપીકરણ કરી શકીએ, તો એટલા માટે મેં એ પેરેગ્રાફને 3 વિભાગની અંદર વિભાજિત કરી લીધો છે. તો જો પહેલો વિભાગ મેં અહીંયા આપેલો છે, આ તમે જોઈ શકશો કે અહીંયા આ પહેલો વિભાગ મેં દર્શાવેલો છે, આ વિભાગ છે પહેલો, બરાબર. પછી એના મહત્ત્વના મુદ્દાઓ, કે આ જે પહેલો વિભાગ છે એ પહેલા વિભાગમાંથી ને મને મહત્ત્વના મુદ્દાઓ ક્યાં મળ્યા, તો આ 1 મુદ્દો, 2 મુદ્દા અને 3 મુદ્દા. આ 3 મુદ્દા મહત્ત્વના મળ્યા, મેં એને અલગ તારવ્યા. અને ત્યારબાદ અહીંયા આ 3 મુદ્દાને મેં જોડી અને આ રીતે મેં વાક્ય બનાવ્યું, જુઓ, બરાબર. તો એનો મેં અહીંયા સંક્ષેપ કર્યો છે. એ જે 3 મુદ્દાઓ છે એને જોડી અને અહીંયા સંક્ષેપ કર્યો, એટલે આ રીતે આ 1 વિભાગનું સંક્ષેપ છે એ તૈયાર થયું. પછી આ પેરેગ્રાફનો બીજો ભાગ છે, એટલે કે મેં આગળ વાત કરી એ રીતે 3 વિભાગ કર્યા, તો આ બીજો વિભાગ છે. અહીંયા 2 તમને જોવા મળશે, તો આ બીજો વિભાગ, બરાબર. હવે એમાંથી ને અલગ મહત્ત્વના મુદ્દાઓ જે મને લાગ્યા, મને 2 મુદ્દાઓ મહત્ત્વના લાગ્યા, તો એ મેં 2 મુદ્દાઓ છે એમાંથી અલગ તારવી લીધા છે, બરાબર. અને એ 2 મુદ્દાઓને જોડી અને એનો સંક્ષેપ છે એ મેં અહીંયા કરી લીધો છે, બરાબર. હવે ત્યાર પછી આ પેરેગ્રાફનો ત્રીજો વિભાગ છે. તો આ ત્રીજા વિભાગમાંથી મહત્ત્વના મુદ્દાઓ જે નીકળે છે એ 3 મુદ્દાઓ મેં અહીંયા અલગ તારવ્યા છે. હવે આ 3 મુદ્દાઓને જોડી અને મને એવું લાગ્યું કે આ એક વાક્ય બનશે, અને આ વાક્યની અંદર આ 3 મુદ્દાઓનો સમાવેશ થઈ જાય છે, તો એ મેં અહીંયા છે એ સંક્ષેપ એનો કરી લીધો. હવે આ જે 3 વિભાગ પાડી અને 3 વિભાગના સંક્ષેપ થયા, બરાબર. દાખલા તરીકે આગળ જે આપણે વાત કર્યું તો એ મુજબ જે અહીંયા છે આ વિભાગ 1ના મુદ્દા તારવ્યા, ત્યાર પછી એ વિભાગ 1નું સંક્ષેપીકરણ અહીંયા તૈયાર થયેલું તમને જોવા મળશે. હવે ત્યાર પછી વિભાગ 2નું સંક્ષેપીકરણ છે એ અહીંયા તૈયાર થયું, બરાબર.
એવી જ રીતે વિભાગ 3નું જે સંક્ષેપીકરણ છે એ અહીંયા તૈયાર થયું, બરાબર. હવે 1, 2 અને 3 આ 3 વિભાગનું જે સંક્ષેપીકરણ છે એને મેં જોડી દીધું, એટલે આખા પેરેગ્રાફનું સંક્ષેપીકરણ છે અહીંયા થઈ ગયું, બરાબર. અને એને યોગ્ય શીર્ષક મેં આપી દીધું, બરાબર. કે પેરેગ્રાફની અંદર નદી માતા વિશે વાત કરવામાં આવેલી છે, એની ઉપયોગિતા વિશે, તો લોકમાતા નદી, એના અનુસંધાને મેં અહીંયા શીર્ષક છે એ આપી દીધું. એટલે તમને આ પેરેગ્રાફનું શીર્ષક પણ એમાંથી જ તમને મળી જશે. હવે એક વખત આપણે છે એ વ્યવસ્થિત જોઈ લઈએ કે નમૂનો છે, બરાબર. તો આ રીતે તમે સંક્ષેપીકરણ આ રીતે કરી શકો, જેના કારણે તમને સરળતા રહે. હવે આખું તમે વાંચો. જો આ પહેલો વિભાગ છે એમાં કે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે, નદી કાંઠે રહીએ એટલે દુકાળની બીક તો રહે જ નહીં, મેઘરાજા દગો દે ત્યારે નદી માતા આપણો પાક પકવે. હવે આટલા પેરેગ્રાફમાંથી મને મહત્વના મુદ્દાઓ, એક તો એ લાગ્યો કે નદીને માતાની ઉપમા આપી, એ મહત્વનો મુદ્દો. પછી દુકાળની બીક ન રહે, એ મહત્વનો મુદ્દો. અને નદી માતા પાક પકવે છે. આ 3 મહત્વના મુદ્દાઓ છે, બરાબર. બાકી નદી કાંઠે રહેવું, બરાબર, એ બધું છે એ સામાન્ય વાતમાં આવે, બરાબર. એટલે પછી મેઘરાજા દગો દે તો એ પણ નીકળી જાય. એટલે મને આ 3 મુદ્દા મહત્વના લાગ્યા, એટલે મેં 3 મુદ્દા એને અહીંયા અલગ છે એ તારવ્યા. હવે એને મેં જોડી અને સંક્ષેપ કર્યો તો કઈ રીતે? તો કે દુષ્કાળમાં બળતા પાકને જીવતદાન અથવા જીવનદાન આપનારી નદી જ છે, તેથી તેને માતાની ઉપમા છાજે છે, બરાબર. જો આ બીક ન રહે એ બધું નીકળી ગયું, બરાબર. કે દુકાળ પડે, બરાબર, તો નદી હોય ને તો એ ઉપયોગી બને અને પાકને નવું જીવનદાન મળે. એટલે એ વાક્ય છે, આ 3 મુદ્દાઓને જોડી અને એમાંથી એક વાક્ય કે જેની અંદર 3 મુદ્દાઓનો અર્થ આવી જાય, એનો સમાવેશ એની અંદર થઈ જાય, બરાબર. એ મેં છે એ અહીંયા આ એક વાક્યની અંદર આવી જાય એ રીતે મેં એને જોડી દીધા કે દુષ્કાળમાં બળતા પાકને જીવતદાન અથવા જીવનદાન આપનારી નદી જ છે, તેથી તેને માતાની ઉપમા છાજે છે, બરાબર. એટલે એમાં માતાની ઉપમા આવી જાય, બરાબર. પછી દુકાળમાં પાક પકવે એ આવી જાય, બરાબર. એટલે આ રીતે તમે જો વિચારશો, આ જે સંક્ષેપીકરણ છે એમાં તમારી તર્ક શક્તિ છે ને એનું ખરેખર માપન થશે. ત્યાર પછી જુઓ, આ મેં બીજો વિભાગ પાડ્યો છે તો એ વાંચીએ. નદીનો કાંઠો એટલે શુદ્ધ શીતળ હવા. નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહના દર્શન થાય છે. નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનારા લોકોની જાહો જલાલી એ નદીને આભારી હોય છે. સાચે જ નદી જન સમાજની સીમા છે. હવે આમાંથી ને મને મહત્વના મુદ્દાઓ છે એ ક્યાં લાગ્યા એની વાત કરું છું. તો અહીંયા એક તો નદીના અખંડ પ્રવાહના દર્શન થાય છે. એટલે નદીનો પ્રવાહ છે ને એ સતત વહેતો હોય છે, અખંડ પ્રવાહ છે. મને એ મુદ્દો છે એ મહત્વનો લાગ્યો, કારણ કે તમે જુઓ સ્વાભાવિક રીતે કે આ બધી જે વાત છે કે શુદ્ધ શીતળ હવા, એ તો સામાન્ય વાત છે, બરાબર. કે એ તો નદી કાંઠેનું જે વાતાવરણ છે એનું અહીંયા વર્ણન કર્યું છે એવું તમને જોવા મળે. પછી નદી કાંઠે ફરવા જવું, તો એ બધું છે એ ગૌણ બાબતની અંદર નીકળે છે. એક તો મહત્વનો મુદ્દો આ છે કે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહના દર્શન થાય. એટલે નદીનો અખંડ પ્રવાહ છે, બરાબર, અથવા અખંડ પ્રવાહના દર્શન, એ મહત્વનો મુદ્દો આમાંથી નીકળે. પછી અહીંયા જે આપેલું છે, જુઓ, નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનારા લોકોની જાહો જલાલી એ નદીને આભારી છે. સાચે જ નદી જન સમાજની સીમા છે. તો આની અંદરથી ને મને મહત્વનો મુદ્દો જે એ લાગ્યો કે કાંઠા ઉપર રહેનારા લોકોની જાહો જલાલીનો આધાર છે ને એ નદી છે, બરાબર. એટલે કાંઠા પર રહેનારા લોકોની જાહો જલાલી, એટલે આ 2 મુદ્દાઓ મને મહત્વના લાગ્યા. બાકી નદી મોટી હોય ને ધીર ગંભીર પ્રવાહ હોય એ તો બનતું હોય છે, બરાબર. એટલે એ તો નદીનું વર્ણન છે, ટૂંકમાં એ મહત્વનો મુદ્દો નથી. એ માત્ર ને માત્ર શું છે તો કે નદીનું વર્ણન છે, એનું વર્ણનાત્મક એના સ્વરૂપનું એનું વર્ણન કરેલું છે. એટલે મને આ 2 મહત્વના મુદ્દાઓ લાગ્યા. હવે મેં શું કર્યું, આ 2 મહત્વના મુદ્દાઓને જોડી દીધા. અહીંયા જુઓ, પહેલો તો એ મુદ્દો હતો અખંડ પ્રવાહના દર્શન અને કાંઠા પર રહેનારા લોકોની જાહો જલાલી. તો હવે જુઓ
કે નદી કાંઠે રહેતા લોકોની સમૃદ્ધિ. હવે જો અહીંયા મેં શબ્દ છે એ ફેરફાર કર્યો, ઓમાં જાહો જલાલી હતો, અહીંયા સમૃદ્ધિ. એટલે સમૃદ્ધિ એટલે જાહો જલાલી, જાહો જલાલી એટલે સમૃદ્ધિ. મેં આગળ જે રીતે વાત કરી હતી તમને કે તમે વચ્ચે એકાદો સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દ છે એ તમારી રીતે મૂકી શકો છો, બરાબર. એટલે એમાં કોઈ બીજો કોઈ છે એ પ્રશ્ન નહીં રહે, બરાબર. કે એવું નહીં થાય કે ભાઈ કોઈ એમ નહીં કે ખૂંકામે મૂક્યું, કારણ કે એકાદા શબ્દનો ફેરફાર છે એ થતો હોય છે. એટલે નદી કાંઠે રહેતા લોકોની સમૃદ્ધિનો મુખ્ય આધાર નદીનો અખંડ પ્રવાહ છે, બરાબર. નદીના અખંડ પ્રવાહના કારણે જ નદી કાંઠે રહેતા લોકોની સમૃદ્ધિ જળવાય છે, એવો અર્થ છે એ આ વાક્યની અંદરથી નીકળે છે. એટલે ટૂંકમાં જે બીજો જે અહીંયા જે મેં બીજો વિભાગ જે મેં અલગ તારવ્યો છે, તો એ બીજા વિભાગની અંદર ખાલી કહેવાનું એટલું જ છે કે કાંઠા ઉપર રહેનારા લોકોની જાહો જલાલીનો મુખ્ય આધાર નદીનો અખંડ પ્રવાહ છે, બરાબર. એના માટે એને ગોળ ગોળ ફેરવી અને કેટલા એના અનુસંધાને વાક્યો છે એ મૂકી દીધા છે. એટલે આમાંથી છે એ આનું સંક્ષેપીકરણ મેં આટલું કર્યું. હવે જુઓ, ત્રીજો વિભાગ છે, નદીના પ્રસન્ન દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે. નદી ઈશ્વર નથી, પરંતુ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. જો ગુરુને વંદન ઘટે છે તો નદીને વંદન કરવું યોગ્ય છે. હવે આમાંથી મેં મહત્વના મુદ્દાઓ છે એ તારવ્યા, તો એમાંથી ને આ 3 મુદ્દાઓ મને છે મહત્વના લાગ્યા. એક તો પહેલો મુદ્દો, હવે તમે પણ તમારી રીતે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે, તો તમારે જો તારવવું હોય તો તમે પણ તારવી શકો કે નદી ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે, બરાબર. હવે પ્રસન્ન દર્શન થાય ને આપણને કેટલો આનંદ થાય, નદી ઈશ્વર નથી, બરાબર. તો એક વાત યાદ રાખવી કે જો નકારાત્મક વાક્ય હોય નદી ઈશ્વર નથી, તો બને ત્યાં સુધી છે સંક્ષેપીકરણની અંદર નકારાત્મક વાક્ય રચના ન બનાવવી. વાક્ય રચના છે એ હંમેશા વિધાન બનાવવી, એટલે કે વાક્ય રચના હકારાત્મક જ બનાવવી. તો ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા. પછી બીજો મુદ્દો છે એ નીકળ્યો છે કે ગુરુને વંદન. પછી ત્રીજો મુદ્દો નદીને વંદન, બરાબર. હવે આ જે 3 મુદ્દાઓ છે એ 3 મુદ્દાઓ એક વાક્યની અંદર કઈ રીતે આવી જાય, તો એની વાત અહીંયા કરું કે દેવતા સમાન નદી ગુરુની જેમ વંદનીય છે, બરાબર. નદી કેવી છે, તો કે ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્મરણ કરાવે છે, તો દેવતા સમાન નદી થઈ, બરાબર. હવે ગુરુને વંદન, તો ગુરુ વંદનીય છે તો નદી પણ વંદનીય છે, તો એની અંદર નદીને વંદન, આ 2 મુદ્દાઓ આવી જાય કે દેવતા સમાન નદી ગુરુની જેમ વંદનીય છે, બરાબર. એટલે આ જે ત્રીજો વિભાગ છે એનું સંક્ષેપીકરણ અહીંયા પૂરું થયું. હવે આ વિભાગ 1, 2 અને 3ના સંક્ષેપીકરણને મેં અહીંયા જોડી દીધું. હવે જ્યારે મેં સંક્ષેપીકરણને જોડ્યું તો ત્યારે પણ મેં વિચાર કર્યો કે આ બરાબર છે કે નહીં, આનો અર્થ છે વ્યવસ્થિત છે, એ આખો જે આપણને 12 કે 15 વાક્યનો જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ અનુસંધાને આનો અર્થ વ્યવસ્થિત નીકળે છે કે નહીં એ પણ જોવું. હવે તમે આ આખા સંક્ષેપીકરણના પેરેગ્રાફનું વાંચન કરો કે દુષ્કાળમાં બળતા પાકને જીવતદાન આપનારી નદી જ છે, તેથી તેને માતાની ઉપમા છાજે છે. નદી કાંઠે રહેતા લોકોની સમૃદ્ધિનો મુખ્ય આધાર નદીનો અખંડ પ્રવાહ છે. દેવતા સમાન નદી ગુરુની જેમ વંદનીય છે, બરાબર. અને શીર્ષક મેં અહીંયા આપી દીધું કે લોકમાતા નદી. હવે આના બદલે તમે છે એ બીજું શીર્ષક પણ આપી શકો. જો આની અંદર નદી લોકો માટે મુખ્ય છે, ઉપયોગી છે, તો નદીનું મહત્ત્વ, નદીની ઉપયોગિતા, એટલે આ રીતે પણ તમે શીર્ષક આપી શકો. તમારે ખાસ મિત્રો એ ધ્યાનમાં રાખવાનું કે વિષય કયો છે, પેરેગ્રાફમાં કહેવા શું માગે છે, શેના વિશે પેરેગ્રાફની અંદર કહેવાયું છે, એના ઉપરથી જ તમને શીર્ષક છે એ મળી જશે. અને શીર્ષક પણ તમને એ પેરેગ્રાફના શબ્દોમાંથી જ મળશે. અને હું તો એમ કહું છું કે પેરેગ્રાફના શબ્દોનો ઉપયોગ કરીને જો તમે શીર્ષક બનાવશો ને તો એ વધારે યોગ્ય રહેશે. તો મિત્રો, જે સંક્ષેપીકરણનો મુદ્દો છે એ પ્રેક્ટિસનો વિષય છે. જેટલું તમે આમાં વિચારશો, જેટલું મનોમંથન કરશો, એટલું તમને છે એ ધીમે ધીમે મહત્ત્વના મુદ્દાઓ છે એ મળતા રહેશે. ધીમે ધીમે તમે એ અલગ તારવતા થઈ જશો અને વાક્યને કઈ રીતે જોડવું એની પણ તમને સમજ પડશે. હવે આની સાથે હું તમને સંક્ષેપીકરણની PDF મોકલું છું, તો એની અંદર છે એ સંક્ષેપીકરણના પેરેગ્રાફ છે અને એમાં નીચે પેન્સિલથી અંડરલાઇન કરી અને મહત્ત્વના મુદ્દાઓ એમનેમ સીધા જ તારવેલા છે, આ રીતે વિભાગ પાડેલા નથી.
આ તો મને એક રીત છે એ પહેલેથી જ સરળ લાગે છે, એટલે મેં આ રીતે હું સંક્ષેપીકરણ જ્યારે કરું તો ત્યારે આ રીતે કરું છું, બરાબર. એટલે તમે પણ આ રીતે કરશો તો તમને સહેલું પડશે. એટલે એ PDF જે હું મોકલું છું તો એમાં તમે વિચાર કરજો, એમાં જવાબ પણ છે સાથે સાથે, નીચે સંક્ષેપીકરણ કરેલું તૈયાર જ હશે, પણ તમારે એ વિચારવાનું કે અહીંયા આ કેમ થયું, આ કેમ થયું, અને પછી જો કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. અને હા મિત્રો, આ જે સંક્ષેપીકરણ છે તો એમાં જે મેં અહીંયા વિભાગ પાડેલા છે, બરાબર. તો એનો જે અહીંયા તમે જોવો છો, અહીંયા તમને જોવા મળશે, આ પહેલો વિભાગ છે, ત્યાર પછી એનો બીજો વિભાગ અહીંયા છે, બરાબર. ત્યાર પછી એનો ત્રીજો વિભાગ, એટલે કે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો ત્રીજો વિભાગ છે એ અહીંયા છે. તો આ 1, 2, 3 ને જે પેરેગ્રાફ આપેલો છે એને તમે જોડી દેશો ને એટલે જે સંક્ષેપીકરણનો પ્રશ્ન છે એ તૈયાર થઈ જશે. અને તમે જ્યારે તમારી નોટબુકમાં લખો તો ત્યારે સૌથી પહેલાં તમારે આ જે પહેલો વિભાગ છે એ લખવો, પછી આ જે બીજો વિભાગ છે એ તમારે લખવો, ત્યાર પછી આ ત્રીજો વિભાગ જે આપેલો છે એ ત્રીજો વિભાગ તમારે લખવો. એટલે આ રીતે તમારે એક પેરેગ્રાફ બનાવવાનો, અને પછી આ રીતે તમારે ટાઇટલ આપવાનું કે સંક્ષેપીકરણની રીત. અને અહીંયા જે તમને PDF સ્વરૂપે જોવા મળે છે, બરાબર, કે જે મેં જે રીતે સંક્ષેપીકરણ કરેલું છે, એટલે ત્યારબાદ તમારે આખી રીત છે એ તમારી પાકી નોટની અંદર ઉતારવી, બરાબર. આ ખાસ યાદ રાખજો, કારણ કે આ સંક્ષેપીકરણની રીત છે એ તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો, બીજી વાત કે બધા લોકો પોતપોતાની રીતે સંક્ષેપીકરણ કરતા હોય છે, તો ક્યારેક એવું બનતું હોય છે કે મુદ્દાઓની અંદર ફેરફાર થતો હોય છે. શરૂઆતમાં એવું થશે કે મુખ્ય મુદ્દાઓ રહી જશે, એ સિવાયના ઉદાહરણો કે દલીલો કે પછી કોઈ ઉદાહરણ છે કે કોઈ પુનરુક્તિ છે એ પણ લેવાઈ જશે, પણ એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેટલી તમે એની પ્રેક્ટિસ કરશો ને એટલી એની અંદર સચોટતા આવતી જશે. અને 50 વ્યક્તિ સંક્ષેપીકરણ કરે તો એનો જવાબ છે એના પરફેક્શન સુધી પહોંચવું છે એ ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ તમે ખાસ એક વાત યાદ રાખો કે તમે જે સંક્ષેપીકરણ કરેલું છે તો એ ત્રીજા ભાગનું હોય, ત્યાર પછી તમે એ મહત્ત્વના મુદ્દાથી ને નજીક હોય, અને ત્યાર પછી એને તમે યોગ્ય સંયોજકોથી જોડેલું હોય, અને જે સંક્ષેપીકરણ તમે કરેલું છે એ કરેલા સંક્ષેપીકરણનો અર્થ છે એ વ્યવસ્થિત નીકળતો હોય, બરાબર. તો પણ તમને છે એ માર્ક એમાં મળી શકે. એટલે બહુ ચિંતા કરવી નહીં, પણ પ્રેક્ટિસ કરવી પડશે આની, બરાબર. તો પ્રેક્ટિસ ચોક્કસ તમે કરજો, અને ક્યાંય પ્રશ્ન હોય તો મને પૂછજો. તો ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.